શું તમને ખબર છે કે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં કેટલા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે અને તેમાં પણ સૌથી વધારે કયા વિભાગના અધિકારીઓ સામેલ છે? ન ખબર હોય તો ધ્યાનથી સાંભળો. ગુજરાતમાં લાંચ લેવામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગૃહ વિભાગ સૌથી આગળ છે. રાજ્ય સરકારે છેલ્લા 1 વર્ષમાં 187 જેટલા લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા છે, જેમાં ગૃહ વિભાગના સૌથી વધુ 63 અધિકારીઓ છે. આ ઉપરાંત પંચાયત વિભાગના 17 અધિકારી, જ્યારે કે મહેસૂલ વિભાગના 27 અધિકારી અને મંત્રી લાંચ લેતા ઝડપાયા છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગના 10 અધિકારીઓ પણ લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા. સૌથી મહત્વની વાત તો એ છે કે 1 વર્ષમાં કુલ 187 લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા, જેમાંથી 37 જેટલા અધિકારીઓ સામે ગુના સાબિત થઈ ચૂક્યા છે. આ આંકડો સૂચવે છે કે અધિકારીઓ જે લાખોનો પગાર લેતા હોવા છતાં પણ લાંચ વગર કામ નથી કરતા. જો કે આંકડો તો માત્ર અધિકારીઓનો છે. હવે અંદાજો લગાવો કે ક્લાર્કથી માંડીને અન્ય કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે તેની તો હજી વાત જ નથી. ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર કેટલો ઘર કરી ગયો છે તેની આ વાસ્તવિકતા દર્શાવે છે. તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.